ધ્યાનમાં તો એટલું જ છે કે ભાઈ વડોદરા શહેરના નાગરિકોને આવનારા ચોમાસામાં તકલીફ ના પડે અને એના માટે આ જગ્યાએ જે કામ થઈ રહ્યું છે એ વ્યવસ્થિત રીતે થાય, કોઈ તકલીફ હોય તો એનું નિરાકરણ આવે અને એના માટે જ અમે આ વિઝિટ ગોઠવી છે. અત્યારે અમે કોઈ પ્રોટોકોલ કે એનામાં એ બાજુ ધ્યાન આપવા માગતા નથી. અત્યારે અમારું ધ્યાન ખાલી આ કામ ઉપર છે અને આ બધી બાબતો તો થતી રહેશે, પરંતુ આવનારા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોને તકલીફ ના પડે એની અમે આ મહેનત કરી રહ્યા છીએ. જે વિશ્વામિત્રીનો આ પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરવાનું વડોદરા મહાનગરપાલિકાએ જે આયોજન કર્યું છે તે બની શકે, સમયમર્યાદા પૂરું કરી શકે, કારણ કે કામગીરી શરૂ કરી તેનાથી 100 દિવસ 19મી જૂને થાય છે, પરંતુ અમારો ટાર્ગેટ 10મી જૂને આ કામગીરી પૂર્ણ કરવાનો છે. તો સાથે સાથે નદી હોય એટલે જળચર જીવો હોય અંદર, અને આજુબાજુ તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ હોય, તો પર્યાવરણ પ્રીતિ પરમો ધર્મ આ રીતે જોતા આપણી ફરજ પણ છે કે આપણે આ અબોલ પશુ પક્ષીઓની પણ રક્ષાને પણ પ્રાધાન્ય આપીને કામગીરી કરીએ. ત્યારે ઝૂ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને NGO પણ અહીં ઉપસ્થિત રહી અને આ પણ ચોકસાઈપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. આજ રોજ આ વિઝિટ દરમિયાન અધિકારીશ્રીઓને મશીનરી પૂરતા પ્રમાણમાં છે કે કેમ અને જરૂર હોય તો મશીનરીની સંખ્યા વધારવાની એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સંખ્યા વધે તો એ લોકો દ્વારા કામના કલાકો વધી શકે તેમ છે. 9મી માર્ચથી વિશ્વામિત્રીનો 24.7 કિલોમીટરને 4 ભાગમાં ડિવાઈડ કરી 4 એજન્સીઓને ઇજારા આપેલા છે. ત્યારબાદ હોળી આવતા કામગીરીમાં જોઈએ એટલી સ્પીડ હતી નહીં. હવે હોળીનો તહેવાર જતો રહ્યો છે. તમામ એજન્સીને સૂચિત કરવામાં આવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે. શરૂઆતમાં દિવસોમાં 5-6 હજાર ક્યુબિક મીટર માટી નીકળતી હતી. ગઈકાલે 11,000 ક્યુબિક મીટર માટી નીકળી છે. આજે 12,000 ક્યુબિક મીટર માટી કાઢવાનો અંદાજ છે. આવનારા 2-3 દિવસમાં 15-16 હજાર ક્યુબિક મીટર માટી રોજની નીકળે, જેથી કરીને આવનારા 100 દિવસમાં 19 લાખ ક્યુબિક મીટર માટી અને 246 હેક્ટર જંગલ કટિંગ કરવાનું છે. વિશ્વામિત્રી નદીની કેપેસિટી 800 ક્યુમેકથી વધારીને 1100 ક્યુમેક કરવાની ગણતરીથી આ કામગીરી યુદ્ધના ધોરણે આરંભ દેવામાં આવી છે. દરેક કિલોમીટરે અમારા 9 અધિકારીઓની ટીમ તૈનાત છે, જેમાં 3 એન્જિનિયર છે, 3 સુપરવાઇઝર, 3 ક્લાર્ક છે. રોજની કામગીરીનું મેટિક્યુલસ મોનિટરિંગ, ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. જંગલ ખાતા અને ઝૂ દ્વારા 10 જેટલા વોલેન્ટિયર દરેક સેક્શનમાં રાખવામાં આવે છે. રોજ રેકી કરી મગરની મૂવમેન્ટની તપાસ કરી એજન્સીઓને સૂચિત કરવામાં આવે છે કે મગરનું નુકસાન ન થાય એ રીતે કામગીરી અમુક એરિયામાં ચાલુ કરવામાં આવે.